ચાલુ ચાલુ આરામથી પગ દુખશે. અરે તૂટી જશે. એ નહીં તૂટે મારા પગ. અરે હું ટાઇલ્સ ની વાત કરું છું. આજે હું બહુ જ ખુશ છું. ફાઇનલી દિશા લગ્ન માટે હા પાડી દીધી. શું વાત કરે છે ચારુ? દિશા લગ્ન કરે છે આ વાતનો તને આનંદ છે? તું ખુશ છે? ખુશ કેમ ના થાઉં? લગ્ન પછી દિશા તેના સાસરે જતી રહેશે. ચારુ લગ્ન પછી બધી છોકરીઓ સાસરે જ જાય. હા પણ એ સાસરે જશે તો મને શાંતિ મળશે. ઓહો તું આ કારણસર ખુશ છે? તું અહીંયા બેસ. જો મારી વાત સાંભળ. આપણે પ્લાનિંગ કરવું પડશે. હા કેમ નહીં? અરે ઘરમાં એક રૂમ ખાલી થવાનો છે. એ ચારુ મારી વાત સાંભળ. મને છે ને એક દીકરો અને એક દીકરી જોઈ છે. હમ દો હમારે દો. ઇડિયટ, હું ફેમિલી પ્લાનિંગ ની વાત નથી કરી રહી. જો દિશા લગ્ન કરીને જશે તો એનો રૂમ ખાલી થઈ જશે. તો આપણે એનો રૂમ અને આપણો બેડરૂમ એક કરી નાખીશું તો આપણો બેડરૂમ મોટો થઈ જશે. વાહ શું પ્લાનિંગ છે તારું? હે પાર્થ, વિચાર તો કર. દિશા જતી રહેશે પછી આપણને કેટલી પ્રાઇવસી મળશે. પછી આપણે એકલા બેસીને વાત કરી શકીશું. આપણે સાથે હોઈશું તો પછી એકલા શું કામ વાત કરવાની? હા તો સાથે મળીને વાત કરી શકીશું. સાથે વાત કરીશું તો પછી સાંભળશે કોણ? અને ઓ મેડમ આ બધા છે ને ખયાલી પુલાવ છે. તું જે બોલી ને ત્યારે શક્ય બને જ્યારે દિશાના લગ્ન થાય. लेकिन उसके लिए एक लकड़ा ढूंढना पड़ेगा. लकड़ा? દિશાના લગન લકડા સાથે? તું લકડા બોલ્યો? હા. આ વળી નવું. અત્યાર સુધી હું સાયકાઇટ્રિસ્ટ બોલતા લોચો મારતો હતો. તું સાયકાઇટ્રિસ્ટ બોલ્યો? કમાલ થઈ ગઈ. આજે તું પહેલી વાર સાયકાઇટ્રિસ્ટ સાચું બોલ્યો. હા પણ હું લડકાને લકડા બોલ્યો એનું શું? ચલો આ શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? મારે છે ને કડિયા નહીં આઈ મીન કે એક ડોક્ટરને બતાવવું પડશે. કોઈ સારો ડોક્ટર પકડજે, તારા જેવો નહીં. એ ચારુ પાર્થ, આમ તું છોકરાનું ટેન્શન બિલકુલ નહીં લે. આપણે દિશા માટે એકદમ મસ્ત છોકરો શોધીશું. યસ. જમો ઘણું જમો, પ્રેમથી જમો ચકોડાન પપ્પા. ઓહો આજ તો કઈ ઈડલીઓ બનાવી છે ને, પણ ચટણી ક્યાં છે? એ તો કોપરું પતી ગયું હતું ને એટલે મેં ઈડલી વ્હાઈટ સોસમાં બનાવી. આરોગો સ્વામી. અરે આવી વ્હાઈટ સોસ વાળી ઈડલીઓ ખાઈને હું માંદો રોગી બની જાય. તમને જ મારી રસોઈમાં હંમેશા એપ દેખાય છે. બાકી ઓલો ભિખારી રોજ ગપ્પા ગપ જમી જાય છે. ગીતા એ બિચારા ભિખારીની તને હાલત ખબર નથી. દેશમાંથી આવ્યો ને ત્યારે આમ જાડો પાડો ભીમ ભડાકો હતો, પણ તારી રસોઈ ખાઈ ખાઈને અટાણે બિચારો ફૂંકાઈને હરગવાની સિંગ જેવો થઈ ગયો છે. પપ્પા શું મસ્ત આઈડિયા આપ્યો છે તમે બિઝનેસ નો. વાંદરા એટલે હવે તું ભીખ માંગવાનો ધંધો કરીશ? ના હવે તો મેં તને બિઝનેસ નો નવો આઈડિયા કયો આપ્યો? અરે પપ્પા મમ્મીની રસોઈની વાત કરું છું. એટલે તું આની રસોઈ હારું હવે હોટેલ ખોલી? અરે વાંદરા, આની રસોઈ કોઈ એકવાર ચાખીને જાય ને પછી બંદો બીજી વાર હોટેલમાં તો હું ઈ એરિયામાં ટાંટીઓ મૂકતા અચકાહે. દીપડા, તું તારે આંખ બંધ કરીને હોટલ ખોલ. જોજે લોકો આંગળા ચાટતા થઈ જશે. આંગળા. અરે મમ્મી મારી પૂરી વાત તો સાંભળ. પપ્પાએ કહ્યું ને કે પેલો જાડો પાડો ભિખારી તારા હાથનું જમીન એકદમ સરગવાની સિંગ જેવો થઈ ગયો. તો હું શું કહું છું, આપણે પાર્ટનરશિપમાં ડાયટિશિયનનો બિઝનેસ શરૂ કરીએ. અરે હા, આજકાલ છે ને લોકોને પાતળા થવાનો બહુ શોખ છે. તો આપણે છે ને તારા હાથની રસોઈ જમાડીને લોકોને દુબળા ને પાતળા કરી નાખશું. ए नबड़ा, ये सबड़ा का खाना खा के कोई दुबड़ा नहीं होता है. હવે તમારા લોકોનો દાખલો લ્યો ને. તે પણ આજે સવારે ટેસ્ટ થી આમ નાસ્તો નહોતો કરી લીધો દીપડા? એ હું તને કહું કે આ તારા લાલે સવારના ટેસ્ટ થી કેમ નાસ્તો કરી લીધો તો? શું કરવા? અરે મેં યાર શરત મારી હતી કે તારી મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો તું એક જ જગ્યાએ બેહીને ચૂપચાપ ખાઈ લઈશ ને તો હું તને 2000 રૂપિયા રોકડા આપીશ. હું જીતી ગયો. લાવ 2000 રૂપિયા આપો. હાથ ખાઈ
મારા હારા તું તારા બાપને લૂંટી શરમ નથી આવતી? અરે લૂંટતો નથી, તમારા પૈસાથી હું બિઝનેસ કરીશ અને પછી દુનિયાને લૂંટીશ. લાવો પૈસા. હાથ કાઢ. પૂરા વારે વારે તારા પપ્પાના ખિસ્સામાં હાથ નહીં નાખ. તને 2000 રૂપિયા જોઈએ છે ને? ઉભો રે. આલે 2000 રૂપિયા. થેન્ક યુ મમ્મી. આજે સવારે જ મેં આમના ખિસ્સામાંથી ખંખેરી લીધા. જો એટલે મારા પર્સમાંથી પૈસા તે ચોર્યા? હા, હક છે મને. હું તો રોજ આવી નાની મોટી હાથ સફાઈ કરતી જોઉં છું. અરે ગીતા, તારા આવા ઉધામાં ને અવળચંડાઈને લીધે હું બસમાં 3 વાર વગર ટિકિટે પકડાઈ ગયો છું. મારું હારું ખિસ્સામાં જેવો પૈસા કાઢવા હાથ નાખું ત્યાં તો ઠન ઠન ગોપાલ. એ મમ્મી, મને આવતા અઠવાડિયે છે ને 5000 રૂપિયાની જરૂર છે. હા, હજી અઠવાડિયું છે ને, ધીમે ધીમે કરીને 5000 રૂપિયા જમા થઈ જશે. ગીતા, અટણ સુધી મને એમ હતું કે મારા ખિસ્સામાંથી ઓલો આ સંદીપડો પૈસા ચોરતો હતો, પણ ખરી ચોર તો તું નીકળી. ઓ પપ્પા, મેં તમારા ખિસ્સામાં ક્યારે હાથ નથી નાખ્યો હો. હા, એની મને ખબર છે. હું તો છે ને તમારા કબાટમાંથી ચોરી કરતો હોઉં છું. હે ભગવાન, આ ઘરમાં હવે રેવા જેવું નથી રહ્યું. ક્યાં જાવું મારે? એ સંદીપડા, તું ક્યારે સુધરી છે? અરે ઘરના જ ઘાતકી થયા છે. સંદીપડા, જીવનમાં કઈક કરવાનો વારો આવ્યો છે તારો. અરે ઊભે હાંડીએ ઠેકડો મારીને ચડી જા ને એવડો મોટો ઢાંઢો થઈ ગયો છે તું. હા, તો લગન કરાવી લ્યો. લગન કરશે એટલે જવાબદારી વધશે, એટલે આપોઆપ લાઈન પર આવી જશે તમારી જેમ. ગીતા, હું લાઈન પર જ હતો, પણ તને પૈણીને લાઈન ભૂલી ગયો. જાઓ, લગન પહેલા તમે કેવા હતા? કેવો હાઈ ક્લાસ હતો. હા, ખાલી માથા પર વાળ ભરેલા હતા, બાકી હતા એકદમ કડકાન કંગાલ. આ તો હું આવીને પછી તમારા નસીબે જોર પકડ્યું ને તમે 2 પાંદડે થયા હો. હારું માયનું હવે. પણ મને એ કે આપણા આ ગધેડા હારે કઈ ગધેડી લગ્ન કરવા તૈયાર થાય? હવે તમારા જેમ લગન થઈ ગયા એમ એનાય થઈ જશે. જેમ તું તૈયાર થઈ ગઈ હતી એમ? એવું કઈ નથી બોલી હો, પણ તમારે એવું માનવું હોય ને એમાં મારો કઈ વાંક નથી. ખાલી એટલું કહું છું કે ઘરમાં એક વહુ આવશે તો કેવું વસ્તી જેવું લાગશે. એ મારી પત્ની, આ વસ્તી બસ્તીની તો મને ખબર નથી, પણ જો આ વાંદરાની વહુ ઘરમાં આવી જાય ને તો તારી આ રસોઈથી મને મુક્તિ જરૂર મળી જાય. અને ઈ હારું હું આ વાંદરાના લગ્ન કરાવવા તૈયાર ખરો. ઓ પપ્પા, એના કરતા એક રસોઈયાને જ વસાવી લેતા હોતો. મુંગોરાય, લગ્ન કરવા તૈયાર થઈ જા અને મૂછું વધારી લે. તારું આ ફોટો જો. ના, આ જો, આ બસ. અરે આના માથામાં ડેન્ડ્રફ છે. હા મનસુખભાઈ, કેમ છો? અરે દિવાકર શાસ્ત્રી બોલું છું. શું નવાજુની? હા, લતાબેન, વિદ્યા બોલું છું. અરે તમારા દીકરા સંજયના લગ્ન નક્કી થયા કે નહીં ભાઈ? અરે તમારો નિતેશ પરણ્યો કે નહીં? હું વાત કરો છો, લગ્ન થઈ ગયા અને છૂટાછેડા થઈ ગયા? મારે ઝડપી તમારો દીકરો ભાઈ. મૂકો ફોન મૂકો. શું વાત કરો છો? તમારા દીકરાને મંગળ નડે છે? તમારી દિશા પણ મંગળ કરતાય ભારી ગ્રહ છે. ફોન મૂકો. શું ચાલે છે? કઈ નહીં, તારા માટે મુહૂર્તિયાઓ જોવાઈ રહ્યા છે. બેટા, હું તો આખી ન્યાતમાં ફોન લગાડી રહી છું. ચારુ, આ ફોટો જો. આ ના, આ નહીં, આ જો, મસ્ત કાણિયો છે. એટલે કાણિયા અટક છે, આમ બાળો છે, થોડો જાડો પણ છે. આ છોકરો જો, વિરલ માંકડ. એ માંકડ અટક નહીં ચાલે હા ભાઈ. તો આ હિતેશ હાથી ચાલશે? હાથી નહીં. આ મહેશ મચ્છર. શું માંડ્યું છે યાર? હાથી, મચ્છર, માંકડ, આ કઈ જાતની અટક છે બધી? એક છોકરો વ્યવસ્થિત નથી યાર. પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. એ દિશા, એક કામ કર, તું જ બધા ફોટા જોઈ લે. કઈ જાતનો ફોટો છે આ પાર? અરે આ છોકરાની હાઈટ 7 ફૂટ ને 6 ઇંચ છે. એના કારણે એનો ચહેરો કેમેરામાં જ નથી આવ્યો. કેવા કેવા છોકરાઓના માગા આવે છે. દિશા, બીજો ફોટો જો ને, જેની પાછળ લખ્યું છે કે તે ફક્ત એક જ બૂટ પહેરીને ફરી શકે છે. હા, કારણ કે એ લંગડો છે. એ હું શું કહું છું, મારા ગામમાં છે ને એક કુટુંબ છે, એનો દીકરો. જરા પણ નહીં. તમારા ગામમાં બધા ડિફેક્ટિવ પીસ છે. હું ડિફેક્ટિવ પીસ છું? અરે છોકરો આવશે તો મારા ખાનદાનમાંથી આવશે. મારા સુરતવાળા મામાનો પડોશી. તારો મામો છે ને આખા ગામને મામો બનાવતો હોય છે.
એ નક્કી નહીં કરે મારી દિશા માટેનો મુહૂર્ત્યો. એક મિનિટ, તમારે કોઈએ મારા માટે છોકરો શોધવાની કોઈ જરૂર નથી. કેમ તે પાછો તારો વિચાર બદલ્યો? ના પપ્પા, પણ આ રીતથી છોકરા શોધવાનું બહુ આઉટડેટેડ થઈ ગયું છે. હું લગ્ન કરીશ તો એકદમ મોડર્ન રીતથી. એટલે અરે પપ્પા, હું મારું નામ બ્લાઇન્ડ ડેટ સાઇટ પર રજીસ્ટર કરાવીશ. લાઈન ડેટ એટલે આંધળો ખજૂર. આવડી શું છે એ આ ખજૂર આંધળો ક્યારથી થઈ ગયો? પપ્પા વધારે મગજ નહીં ચલાવો, હું તમને સમજાવું. બ્લાઇન્ડ ડેટ એટલે એક એવા છોકરા છોકરીની મુલાકાત જે એકબીજાને ઓળખતા અને જાણતા નથી હોતા. પપ્પા, નવા જમાનાના નવા વિચાર. હું મારું નામ બ્લાઇન્ડ ડેટ સાઇટ પર રજીસ્ટર કરાવીશ અને ત્યાંથી જ મારા માટે મુહૂર્ત્ય શોધીશ. ઇટ્સ ફાઇનલ. હવે તારું શું કેવું છે? મમ્મી હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે મને લગ્નમાં જરાય ઇન્ટરેસ્ટ નથી. એ ઇન્ટરેસ્ટ ના હગલા, આ તારા બાપના કબાટમાંથી જેટલા રૂપિયા ચોર્યા છે ને એ રૂપિયાનું કેટલું ઇન્ટરેસ્ટ થાય એનું ભાન છે તને? કાં તો મને મારા રૂપિયા મુદ્દલ પાછા આપી દે અને કાં તો લગ્ન કરવા તૈયાર થઈ જા. હું તમને તમારા પૂરા રૂપિયા દૂધે ધોઈને પાછા આપીશ. દૂધનો હું ભાવ હાલે છે એની ખબર છે તને? તમને ખબર છે? હું હાલે 52 રૂપિયા. 52 રૂપિયા. પપ્પા દૂધનો ભાવ 52 રૂપિયા લીટર છે. 52 રૂપિયા કમાવાની તેવડ છે તારામાં? હા છે જ. પપ્પા એક 5000 રૂપિયા આપો ને એક નવો બિઝનેસ નો આઈડિયા સૂચ્યો છે. કા સવારના 3000 રૂપિયા પડાવી ગયો છે મારી પાસેથી. પપ્પા નવો બિઝનેસ છે એની માટે થોડાક વધારે રૂપિયાની જરૂર છે. વળી પાછો કયો નવો ધંધો કરવાનો છે વડવાઈન્દ્રા? શર્ટ નો, ડિઝાઇનર વેર શર્ટ નો. એ બધું પછી કરજે, પેલા છે ને છોકરી જોવા તૈયાર થઈ જા. પપ્પા ગીતા સીટી બાઈ. ઓય ન્યા ક્યાં આવેલી? જોવા કે મારા જેવી હેન્ડસમ પર કોણ સીટી મારે છે બાર? અક્કલ મઠી, કિચનની માલિપા કુકરની સીટી વાગી. હાય હાય, ચડાવે વગર. ઈ પડ્યું તને યાદ કરતું હોય છે. કુકર? હવે જા ને. હા જાઉં છું. હવે મને કે બેટા તારો પ્રોબ્લેમ શું છે? 5000 રૂપિયા. હું છોકરી જોવાની વાત કરું છું વાઇન્દ્રા. તને ખરેખર છોકરીઓ નથી ગમતી? હા પપ્પા એવું કાઈ નથી. એકચ્યુઅલી એમાં એમ છે ને કે મને જે છોકરીઓ પસંદ છે ને એ છોકરીઓ મને પસંદ નથી કરતી અને જે છોકરી મને પસંદ કરે ને એ છોકરીઓ મને પસંદ નથી. આય થાય બેટા, મારું એવું જ થયું તું, લગ્ન થઈ ગયા હતા પણ તારે રૂપિયા જોઈએ છે ને? હા તો છોકરી જવા તૈયાર થઈ જા, રૂપિયા આપીશ. સાચે આપશો? તારી માના હમ. તો નહીં જ મળે. અરે મારા ધોરા વાઇન્દ્રા, તારા હમ. જો તમે પૈસા આપતા હો તો આખા વડોદરાની છોકરીઓ જોવા તૈયાર છું. વેરી ગુડ વેરી ગુડ. તો હું કાલથી જ તારા હારું છોકરીઓ જોવાનું શરૂ કરી દઈશ. કોઈ જરૂર નથી, હું મારી માટે છોકરી જાતે જ ગોતી લઈશ. ઓય ઇન્ટરનેટ થી છોકરીને ડાઉનલોડ નથી કરવાની, જીવતી જાગતી છોકરીઓ જોવાની છે. મને ખબર છે પપ્પા, મેં બ્લાઇન્ડ ડેટ માટે આંધળોપતિ.com પર મારું નામ રજીસ્ટર કરાવ્યું છે. આ આંધળો પાટો મેં નામ સાંભળ્યું, પણ આ આંધળોપતિ.com મારું હારું કઈ સમજણું નહીં હો. પપ્પા આ પ્રેમી અને પતિ બે વાંધળા જ હોય. જે બની જાય હસબન્ડ એનું હસવાનું થઈ જાય બંધ. અરે આ કેવું આઈડી છે? સન ઓફ ભયંકર. ચેટ કરવા માટે ઇન્વાઇટ તો કરવા દે, બાકી આઈડી બહુ ભયંકર છે. ઓહો બ્યુટી 1992. હેલો તો મોકલવું જ પડશે. હાય, તમારું આઈડી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વેલ મારા પપ્પા ભયંકર છે એટલે આવું આઈડી રાખ્યું છે. બાય ધ વે તારી એજ 22+ છે ને? ઓ માય ગોડ, તમને કેવી રીતે ખબર પડી? સ્ટુપિડ. તારી પ્રોફાઇલમાં લખ્યું છે એટલે ખબર પડી. ઓ આઈ સી. આઈ કેન સી. ફની. વેલ આઈ એમ ઇમ્પ્રેસ્ડ. હું પણ ઇસ્ત્રી ટાઈટ છું. તારી હોબી શું છે?
શોપિંગ કરવાનો શોખ છે. અને તારી હોબી? શોપિંગ કરાવવાનો મતલબ કે હું માર્કેટિંગમાં છું, બધાને અલગ અલગ પ્રોડક્ટ વેચું છું. આપણા ઇન્ટરેસ્ટ લેવલ બહુ મળતા આવે છે ને. મને તો મ્યુઝિકનો પણ શોખ છે. સિતાર વગાડવાનો પણ બહુ શોખ છે. માઇકલ જેક્સન જ્યારે સિતાર વગાડે છે ત્યારે હું ગાંડી થઈ જાઉં છું. ગાંડી જ લાગે છે. માઇકલ જેક્સન ગાય છે. હાય ગાય થઈને સિતાર વગાડે છે? અરે ગાય એટલે સિંગર છે. તને જમવાનું બનાવતા આવડે છે? કેમ? હું એક વાઈફની શોધમાં છું જેને રસોઈ બનાવતા આવડતી હોય. મારી આવી ઈચ્છા નથી, પણ મારા પપ્પા કહેતા હતા કે વહુને રસોઈ બનાવતા તો આવડવું જ જોઈએ. હા મને તો જે રસોઈ આવડે છે હું વડોદરાની વર્લ્ડ બેસ્ટ કુક છું. વડોદરાની વર્લ્ડ બેસ્ટ? થેન્ક્સ. મારા પપ્પાની તો વાટ લાગી ગઈ છે મારા મમ્મીના હાથનું જમીને. તારી સાથે વાત કરીને મજા આવી. મને પણ ગમ્યું. શું આપણે રોજ વાતો કરીશું? હા બિલકુલ. બાય. કોણ બાઈ? કઈ બાઈ? અમારા ઘરે કામવાળી બાઈ આવે છે કે નહીં તેમ પૂછે છે તું? બાય એટલે આવજે. ક્યાં આવું? અરે ટાટા, સાયોનારા. હું કાલે રાહ જોઈશ. કેટલા વાગે? તું કે તેટલા વાગે. સેમ યર. ઓકે, તારું સેમ તો મારું પણ સેમ ટુ સેમ. સી યુ ટુમોરો. સી યુ. આવજે બકી. બાય બક્કા. હાય દિશા. શું વાત છે? આજકાલ આમ રસોઈ કળાની બુક વાંચી રહી છે? આમ આદર્શ પત્ની બનવાની ટ્રેનિંગ લઈ રહી છે કે શું? અને તું શેનો આ શાયરીની બુક હાથમાં લઈને ફરી રહ્યો છે? તું પોતાની જાતને મિર્ઝા ગાલિબ સમજે છે? સમજતો નથી, હું છું જ. તારી શાયરી સાંભળીને છે ને છોકરી પટી નહીં પતી જાય. મારી ચિંતા કરવા બદલ તારો આભાર. પણ દિશા, મેં સાંભળ્યું છે કે આજકાલ તારા પપ્પા તારી માટે આમ છોકરો શોધી રહ્યા છે. કેમ, તને કઈ વાંધો છે? ના, મને કોઈ વાંધો નથી, પણ તમને છે ને એકવાર કુબેરનો ખજાનો મળી જાય પણ તારી માટે છોકરો, ઇટ્સ ઇમ્પોસિબલ. ઓ હલો, તારા મા બાપ તો છે ને છોકરાવાળા છે, અને તારા મા બાપ સામેથી દહેજ આપશે ને તોય કોઈ છોકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. ઓહ રિયલી? ઓ યે. તને ખબર છે દિશા, અગર જો તને કોઈ કિડનેપ કરી જાય ને અને પેલો કિડનેપર તારા હસબન્ડને પૈસા માંગવા માટે આમ ફોન કરે ને તો એ શું કહેશે? શું? અગર જો આજ શામ તક 50 લાખ રૂપિયા. 50 લાખ? મને ખબર તારી માટે કોઈ 50 રૂપિયા ના ખર્ચે, પણ રાખ મારા. आज शाम तक जो 50 लाख रुपए नहीं दिए ना तो मैं तेरी वाइफ दिशा को छोड़ दूंगा. આ સાંભળીને પેલો બચાડો ગામમાંથી 50 લાખ નું દેવું કરીને પેલા કિડનેપર નામ ચૂકવશે અને કહેશે કે પ્લીઝ મેરી વાઇફ કો મત છોડના. બસ હા, હવે બહુ બોલ્યો તું. એ તું નક્કી નહીં કર. તું જોજે, હું મારો રાજકુમાર શોધીને જ રહીશ. અને હું મારી રાજકુમારી. તારી પાછળ તો છે ને લીલ પરણાવી પડશે. લીલી લોલીપોપ. હું એને શોધીને જ રહીશ. એ તો વખત આવતા જ ખબર પડી જશે. जानी, तेरा समय शुरू होता है अब और तेरा समय खत्म होता है अब. निशानी ના સમજ કે નથી મારામાં અક્કલ, સરસ વાળ ઓળ્યા છે તે ને સરસ છે તારું બક્કલ. ના સમજ કે નથી મારામાં અક્કલ, સરસ વાળ ઓળ્યા છે તે ને સરસ છે તારું બક્કલ. વાવ, બહુ સરસ ગઝલ હતી. પણ તને કેવી રીતે ખબર પડી કે મારી પાસે સુંદર બક્કલોનું કલેક્શન છે? બક્કલ શું? મને તો ખાતરી છે કે બ્યુટી 1992 પણ તેની રેસીપી કરતાં વધારે સુંદર હશે. એ તો હું છું જ. તારા ટાઈપિંગથી જ તારી સુંદરતાનો અંદાજ આવી જાય છે. મને પણ ખાતરી છે
કે સન ઓફ ભયંકર પણ ભયંકર સુંદર હશે. હું તને મળવા માંગુ છું. મળવા તો હું પણ માંગુ છું. હેલો યુ લુચ્ચી. શું? લુચ્ચી તું અહીંયા મારો પીછો કરતા કરતા આવી ના? ઓ હેલો, હું તારો પીછો કરતા કરતા નથી આવી, મારી મરજીથી આવી છું. એટલે તું મને એ કે તું અહીંયા શું કરે છે? તું અહીંયા શું કરે છે? પહેલા સવાલ મેં પૂછ્યો તો તારે પહેલા જવાબ આપવાનો હોય. જો તારા જેવા લલ્લુને જવાબ આપવાની કોઈ જરૂર નથી. સત્યાનાશ! તારા જેવા પનોતીનું મોઢું જોઈ લીધું ને તો આજનો મારો આખો દિવસ બગડશે. કોઈ સારા કામ નહીં થાય. હું પનોતી ને તો તું મહાપનોતી. તું મહાપનોતી નહીં પણ સાડા સાતી, એ પણ લોખંડના પાયે બેસેલી સાડા સાતી. એક મિનિટ ટાઈમ પ્લીઝ. હું અહીંયા છે ને બહુ જ અગત્યના કામથી આવ્યો છું. 3:30 વાગી ગયા, પેલી કેમ હજી આવી નથી? પેલો જલ્દી આવે તો આ બલાથી મારો પીછો છૂટે. ક્યાં છે પેલી? હવેથી મને આ સહન નહીં થાય. પેલાને ફોન કરવા દે. સંદીપ, તારો ફોન વાગી રહ્યો છે? હા, આ કોઈ ફોન કોઈને વાગી નથી રહ્યો, એની રિંગ વાગી રહી છે. તો અહીંયા કોને મળવા આવ્યો છે? હે, આ તો મારી બ્યુટી 1992 નો ફોન છે. અરે મારું નામ! તારું નામ ખબર છે મને. તારું નામ દિશા છે, દિશા. અરે હું દિશા છું પણ સાથે સાથે હું જ બ્યુટી 1992 છું. શું? અને તું મિસ્ટર અભ્યંકરનો સન ભયંકર? હા. નો. મને મનમાં અંદર ડાઉટ હતો જ કે આ ભયંકર બીમારી ક્યાંક અભ્યંકરના ઘરની તો નહીં હોય ને મારો ડાઉટ સાચો પડ્યો. એક મિનિટ, મેં તો છે ને બહુ ગર્વથી કીધેલું કે હું ભયંકર છું, પણ તે કયા હિસાબે પોતાને બ્યુટી ક્વીન 1992 કહી? તે તારો ચહેરો જોયો છે અરીસામાં? મારો ચહેરો તો રોજ અરીસામાં જોઉં છું, પણ તારો ચહેરો છે ને તારી મમ્મી શાક વઘારવાના લોયામાં તને દેખાડતી હશે, અને એટલે જ તારા વાળ છે ને રાઈ જીરાનો વઘાર કરેલી હાલતમાં હોય છે. તું જમવાની વાત તો કરતી જ નહીં, સમજી? બહુ મોટા પડેલી ચેટમાં કહેતી હતી ને કે મારી રસોઈ એટલે મારી રસોઈ, પણ તને ખબર તું રસોઈ બનાવે એનો ફાયદો શું? આપણા એરિયાના અડધ ભિખારીઓ છે ને આપણો એરિયા છોડીને જતા રહે. તું તારી જાતને મોટો શાયર ના સમજ. તારી શાયરી તો છે ને ગાય ભેંસને ચરાવવા માટે કામ લાગે એવી છે. હું તો છે ને ભગવાનનો આભાર માનું છું કે આ લવ સ્ટોરી અહીંયા જ અને આટલામાં જ પતી ગઈ. હા, નહીં તો તારા જેવા લંગૂરના હાથમાં મારા જેવું અંગૂર આવી ગયું હોત. તું અંગૂર છે, પણ પેલો છે ને પિચકાઈ ગયેલો અંગૂર. તારી સાથે લગ્ન કરવા કરતા હું સિંગલ રહેવાનું પસંદ કરું. અને હું છે ને સંન્યાસ લેવાનું વધારે પસંદ કરીશ. આ એક જ પોઈન્ટ પર આપણા બેના વિચાર મળી રહ્યા છે. Get the hell out of here! ચાલ ઘરે જા. તું જા. હટ. ચૂપ. અભ્યંકર, તમારા દીકરાની હિંમત કેવી રીતે થઈ મારી દીકરી દિશા પર નજર બગાડવાની? મારા સંદીપડાની નજર હારી જ છે. હજી ગયા અઠવાડિયે આંખોના સ્પેશિયાલિસ્ટ પાસે મેની આંખોની ટ્રીટમેન્ટ કરાવી છે. નજર બગાડે છે એટલે લાઈન મારે છે એમ કે છે. એટલે આપણો સંદીપડો બાયણે જઈને લાઈનો મારે છે. તો ઘરમાં કોની સાથે લાઈન મારે? બચાડો ઘરમાં હોય ત્યારે વંદા ઘરમાં ના આવે એટલે વંદા મારવાના ચોકથી લાઈનો મારે છે. એ સમજી ગયો જોગ માયા. હવે ઘડીક મૂંગી મરજે, મને બોલી લેવા દે. એટલે એ સંદીપડા, તને આ કમઅકલ બિસાડી આઈને દોરા ધાગા બાંધતા જરાય શરમ ન આવી? કમઅકલ હું નથી, પણ આખો જબનપુત્ર પરિવાર છે. મારું હારું ઈ વરી કોણ? અરે તમે કેમ સમજતા નથી? એ આપણા પરિવારની વાત કરે છે. વેવાણ તો જોકરાણી છે. એ વિદ્યા, એક મિનિટ. આ નોકરાણી સાંભળ્યું છે, આ જોકરાણી શું છે વિદ્યા? ચોકરની જોડીદાર. ભીવાણ, એટલે તમે મને જોકર કીધું? હોતું હશે કઈ. તમે તો હુકમના એકા છો, એકા. મમ્મીજી, તમારા કરતા મારી મમ્મી 1000 દરજે વધારે હોશિયાર છે. મારી મમ્મીને ભારત દેશના બધા જ સ્ટેટ્સના કેપિટલ ખબર છે. અચ્છા? ઓ અચ્છા વાડી, વિશ્વાસ ના થતો હોય ને તો હમણાં સાબિત કરી બતાવું છું.
બોલ મમ્મી, મહારાષ્ટ્રની રાજધાની કઈ? આ પ્રશ્નનો જવાબ શોધવાનો હજી બાકી છે. ઠીક છે, બંગાળની રાજધાની બોલ. એ આવતીકાલે નક્કી કરીને કહું. તો તને કયા સ્ટેટની રાજધાની ખબર છે? આમ તો બધી ખબર છે, ખાલી ગોખવાનું બાકી છે. અરે એક મિનિટ, અત્યારે દેશની નહીં પણ ઘરની પરિસ્થિતિ સમજવાની જરૂર છે. અને એ દિશા, આ ચારુના પપ્પા શું કહી રહ્યા છે? પાર, આ તારી બેન દિશાને છે ને સવાલ પૂછવાનું માંડી વાત. એનામાં છે ને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. એટલે આ ટોન તમે મને માર્યો? વેવાણ, તમે દુખી ન થાઓ. હું મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ બોલું ને એટલે ઈ પાણકો મેં આ દિવાકરના માથા ઉપર જ માર્યો હોય, તમારા ઉપર નહીં. તો ઠીક. એટલે હું ડિફેક્ટિવ પીસ છું એમ? તો તમે શું તમારી જાતને બહુ ઇફેક્ટિવ સમજો છો? સુપર ઇફેક્ટિવ. એક મિનિટ, તમે લોકો કેમ ઝઘડો છો? અરે દિશાના લગ્ન કરાવવા એટલે તો કેજી સ્ટુડન્ટને એસએસસી ની પરીક્ષા આપવા મોકલવા જેવું છે. આમ પણ સ્કૂલમાં તો કેટલી વખત ફેલ થઈ છે દિશા. એક મિનિટ ચારુ, ના ના, બોલી લેવા દે ને એને. એ શું છે, એના લગ્ન થઈ ગયા છે ને એટલે જરાક વધારે પડકે હોશિયારી મારી રહી છે. પણ તમે લોકો જોજો, આ દિશાના લગ્ન પણ થઈને જ રહે છે. જા જા, હવે તને તો છે ને કોઈ બ્લાઇન્ડ ડેટની વેબસાઇટ પર બ્લાઇન્ડ છોકરો ના મળે. ચાલ ચાલ, હવે તારો તો ઘોઘરા પર સાંભળીને છે ને કોઈ પણ છોકરી બેભાન થઈ જાય. અરે જા. આ હવે જરાક વધારે પડતું થઈ રહ્યું છે. તમે જે કરી રહ્યા છો ને એ અતિ વધારે પડતું થઈ રહ્યું છે. હવે છે ને સવાલ મારી મૂછનો આવી ગયો છે. તમે બધાય જોઈ લેજો. આ તારી દિશાની પેલા મારા સંદીપડાના લગ્ન ન કરાવો ને તો મારું નામ અભ્યંકર જબન પુત્ર નહીં. એ તું છે ને તારા દીકરાના લગ્ન છે ને તારા મનમાં કરાવા. હું મારી દીકરીની કંકોત્રી મોકલીશ તને. એમ વાત છે? હા, એમ વાત છે. તો જોઈ લેજે આ ભાયડાના ભડાકા. હાલો બધાય. ના ના ના, એ અભ્યંકર પોતાની જાતને સમજે છે શું? પપ્પા જઈને પૂછ્યો. ચૂપ રહે. પપ્પા સસરાજી કર્નલ છે, કેમ ભૂલી જાવ છો પપ્પા? કર્નલ માય ફૂટ, એ તો છે ને સીધા સાદા વોચમેન બનવાને પણ લાયક નથી. દિશા બેટા, વેવાઈ માટે આવું ન બોલાય. એ કેટલા હિંમતવાળા છે. વિદ્યા, ક્યારેક તો મારો પક્ષ લેતી જા. શેનો હિંમત વાળો, રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂઈ જાય છે અભ્યંકર. એક મિનિટ પપ્પા, તમે ક્યારે જોવા ગયેલા કે પપ્પા સસરાજી રાતના લાઈટ ચાલુ રાખીને સૂઈ જાય? તને બહુ છે તારા સસરાજી પપ્પાજીનો. તારી જાણ ખાતર કહી દઉં કે આ લાઈટ વાળી વાત મને ગીતા વેવણે કહી હતી. એટલે તમે ગીતા વેવાણ જોડે? એક મિનિટ. અત્યારે આપણે મુદ્દા પરથી હટી રહ્યા છીએ. અત્યારે મુદ્દો દિશાના લગ્ન વિશેનો છે. એના લગ્ન માટે આપણે હવે મુહૂર્તિયાઓ ગોતવા પડશે. બસ. વેલ, મારા અમુક પેશન્ટ છે જે દિશા સાથે લગ્ન કરવા તૈયાર છે. વોટ ડુ યુ મીન? તું મને જરા કહીશ કે તારા એ મૂર્ખા પેશન્ટ્સ મને કઈ રીતે ઓળખે છે? અરે યાર, મારા ક્લિનિકમાં આપણો એક ફેમિલી ફોટો છે, બરાબર? અને પપ્પા જ્યારે જ્યારે કોઈ ગાંડો એ ફોટામાં દિશાને જોવે છે ને ત્યારે તરત બોલે, અરે આ તો આપણા જેવી જ લાગે છે. પાર્થ, તને હું નહીં છોડું. અરે મિલ ગઈ. નહીં છોડ. ઈ મારા હારા દીવા કરીને આજે ભડાકે દઈ દે. અરે પપ્પા, જવા દો એને. નહીં છોડું. નહીં છોડી. એમનો તો સ્વભાવ જ એવો છે. ગઈકાલે હોલમાં ગરોડી આમ રખડતી હતી કે એની વાહે બંદૂક લઈને પડી ગયા કે આને નહીં છોડું, આને નહીં છોડું. તું મૂંગી મારી કહારી. એ સંદીપડા, અહીંયા તારા લગ્નની માથાકૂટ ચાલી રહી છે અને તું લેપટોપમાં માથું ઘાલીને બેઠો છે ટાઈમ પાસ કરવા. હવે ટાઈમ પાસ નથી કરતો, ઓનલાઈન ડેટિંગ વેબસાઇટ પર મારી માટે કન્યા શોધું છું. એ આંધળો, દિશા સાથે બ્લાઇન્ડ ડેટ પર જઈને ઓછું નહોતું. હમણાં પેલી સાઇટ પરથી તારું નામ ડિલીટ કર. એક મિનિટ.
આ બધી છે ને મગજ મારી સાઈડમાં મેલી દો. કોઈ મને એમ સમજાવશે કે ઓલી દિશાળી પેલા આ મારા સંદીપડાના લગ્ન કેવી રીતે લેવા, નહીં તો હું લેવાઈ જઈશ. કહું છું હમણાં તમે ઈટી લ્યો. શું? એટલે ખાઈ લ્યો, ઈટી લ્યો એમ. આટલું મારું માથું ખાધું, મારું પેટ ભરાઈ ગયું. ઓહો, તમે હમણાં ખાઈ લ્યો નહીં તો તમારા ટાટિયા દુખવા આવશે. એ મમ્મી, આ પગને ને પેટને હું લેવા દેવા? જો ન જમવાથી અશક્તિ આવે અને અશક્તિથી ટાટિયા પેલા દુખે. તમને લોકોને કોઈ દી મારો કોઈ આઈડિયા ગમતો જ નથી. આઈડિયા મારી પાસે છે ને એક અફલાતુન આઈડિયા છે. આપણે છે ને દિશાના લગ્નની જાહેર ખબર છે ને છાપામાં આપી દઈશું. જેથી શું થશે કે લગ્ન ઈચ્છુક જે મુરતિયાઓ હશે ને એમને ખબર પડી જશે કે દિશા નામક છોકરી લગ્ન કરવા માટે તૈયાર છે. ગુડ આઈડિયા પપ્પા. અને પપ્પા, મારો એક ફ્રેન્ડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત ન્યૂઝપેપર કંપનીમાં જોબ કરે છે. વાહ! હું છે ને મારો એક ફોટો આપું છું તને. હા, પાછો સારો ફોટો આપજે. હા, આમ પણ તું થોડી ઓછી ફોટોજેનિક છે. પેલી ચારુ કરતા તો વધારે જ છે, સમજ્યો? મને લાગે છે આ પેપર વાળો આઈડિયા ફર્સ્ટ છે આપણને. એકવાર પેપરમાં જાહેરાત આપી એટલે છોકરાઓની લાઈન લાગી જશે. અરે હા મમ્મી, લાઈન લાગશે ને. લાઈન લાગશે તો પછી લાઈનની વ્યવસ્થા પણ કરવી પડશે. અને હા, સૌથી અગત્યની વાત તો એ છે કે સંદીપને આ લાઈનથી દૂર રાખવો પડશે. સંદીપથી ડરવાની જરૂર નથી બેટા. સંદીપે તો ઓલરેડી દિશા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. અરે પપ્પા, હું લગ્નની વાત નથી કરતો. જો આપણે ત્યાં છોકરાઓની લાઈન લાગશે ને તો સંદીપ કાં તો જૂતા સાચવવાનો ધંધો કરશે કાં તો તડકામાં પાણી પીવડાવવાનો. તો અત્યારે ને અત્યારે ફોન કર તારા પેલા પેપર વાળા ફ્રેન્ડને. પપ્પા, મારો એક ફ્રેન્ડ છે, એ ન્યૂઝપેપરમાં જોબ કરે છે. જો આપણે મારા લગ્નની જાહેરાત છપાવીએ તો કદાચ આગળ કામ બની શકે. હારું હારું હારું, તારા દોસ્તાર કાંઈક તો કામ આવે એવા છે. કરી દોસ્તારને ફોન કર. પપ્પા, પણ એ મારો ફ્રેન્ડ છે ને, એ મરણ નોંધની કોલમ માટે કામ કરે છે. તો એને લગ્નની જાહેરાત છાપતા આવડશે? બેટા, લગ્ન અને મરણમાં કઈ જાજો ફરક નહીં હોય. ખબરદારો ચકુડા ને પપ્પા, જો ફરીથી આવું બોલ્યા છો ને તો દૂધીનું બર્ગર બનાવી અને ખવડાવી દઈશ તમને ફરીથી, સમજ્યા? ને આ વખતે દૂધી કાચી રાખીશ. દૂધીનું બર્ગર? હા બેટા, પાઉના ડૂચા લેવાના અને એ ડૂચા વચ્ચે દૂધી મૂકી દેવાની એટલે દૂધી બર્ગર તૈયાર. પછી તારી આ માં છે ને એમાં આખી દૂધી મેલી દે છે. ગઈકાલે મેં ખાધું તું ઈ બર્ગર, પણ હું લાગી ગયો તો. હવે લાગી પછી જજો. પહેલા લગ્નની જાહેરાત માટે મને મારા ફ્રેન્ડને ફોન કરવા દો. એ ઊભો રે, ફોન લગાડી પહેલા હું એક માનતા માની લઉં. હે શ્રીનાથજી બાવા, જોલી દિશા પહેલા મારા દીપડાના લગ્ન થઈ ગયા ને તો હું મારા અડેન્જરસ મેન સાથે ફરીથી લગ્ન કરીશ, અને એ પણ રિસેપ્શન સાથે. વાહ! દિશાના લગ્નની શું જાહેર ખબર છપાઈ છે. તે પણ ફ્રન્ટ પેજ પર. ક્યાં વિદ્યા જલ્દી જો, શું જાહેર ખબર છપાઈ છે આ દિશાના લગ્નની? અરરરરરરર. શું થયું? અરે આ જો ને, જે કલરનો દિશાએ ડ્રેસ પહેર્યો છે એને જરાય સૂટ કરતો નથી. કલર? ઓ વિદ્યાડી, પેપર બ્લેક એન્ડ વ્હાઈટ છે, એમાં તને કલર ક્યાંથી દેખાયો ડોબી? પપ્પા જુઓ કોણ આવ્યું છે. હા, દિશા, ઓ કેટલી સુંદર લાગે છે મારી દીકરી આજે. વાહ વાહ! ખરેખર તું આજે બહુ સુંદર લાગે છે દિશા. આજે એટલે હું રોજ સુંદર નથી લાગતી. અરે મારી દીકરી, તું રોજ સુંદર લાગે છે પણ આજે રોજ કરતા વધારે સુંદર લાગે છે. એ તો આજે મેકઅપ નથી કર્યો ને એટલે. મજાક કરું છું. પાર્થ, ચારુ ક્યાં છે? મમ્મી, એ મેડમ છે ને સવારમાં દુશ્મન કેમ્પમાં જઈને બેસી ગઈ છે. અરે તમે લોકો ચારોને આમ બાજુ પર મૂકો. આજે મારી બહેનને જોવા માટે હમણાં જ છોકરાઓની લાઈન લાગવાની શરૂ થઈ જશે. એક્સક્યુઝ મી, શું હું જાણી શકું છું
કે દી વત્તા શાહનું ઘર આ જ છે? ઈ વત્તા શાહ એટલે તમે દિશાની વાત કરો છો? હા, સરવાળો કરો એટલે દિશા થાય. ઇઝ ઇક્વલ ટુ, યુ સી? વાહ, છોકરો ભણેલો છે હા. તમને કેવી રીતે ખબર પડી? અરે છાપું વાંચીને આવ્યો છે એટલે કહ્યું. હવે અને છોકરો બંને પગ ઉપર ઉભો છે એટલે લંગડો પણ નથી. મજાક કરી. જો ભાઈ તમે લગ્નની જાહેર ખબર વાંચીને આવ્યા છો ને? જી હા. પાર્થ બેટા રિલેક્સ. આવો ને ભાઈ, બેસો ને આવો ને બેસો. જો ભાઈ, આજે જ તમે છાપું ખરીદ્યું અને આજે જ તમારું ધ્યાન જાહેર ખબર પર 100 વત્તા રી ઇઝ ઇક્વલ ટુ સોરી. પણ હું છાપું કોઈ દિવસ ખરીદતો નથી. અચ્છા, બાજુમાંથી ઢાપો છો? ના, હું રોજ છાપું મારા ઘર નીચે આવેલી એક ચાની દુકાનમાં વાંચી લઉં છું. એ પણ મ વત્તા ફ વત્તા ત ઇઝ ઇક્વલ ટુ મફતમાં. બજેટનો પ્રોબ્લેમ? જી ના, બચત કરું છું. 5 રૂપિયાનું છાપું આવતું હોય તો 5 ગુણ્યા 30 કરો તો ઇઝ ઇક્વલ થાય પૂરા 150 રૂપિયા. છાપા તો બધા એક સરખા જ આવતા હોય છે અને છાપાવાળા થોડી કોઈના ઘર માટે ખાસ ન્યૂઝ આપતા હોય છે. એટલે છાપું તો આપણે ક્યાંય પણ જઈને વાંચી લેવાનું, એટલે આપણા 150 રૂપિયા બચાવી લેવાના. પણ ચાના તો પૈસા લાગે ને? લાગે ને, પણ હું શું કરું છું, ચાનો સામાન મસાલા સહિત ચા વાળાને આપી દઉં છું, જેની કોસ્ટ મને મહિનાના 60 રૂપિયા પડે. તો મારી બચત થઈ જાય પૂરી 90 રૂપિયા. હાલો કેલ્સીમાં જોઈ લો. હાલો, ચાનું નામ લીધું છે તો ચા પીશો? નો થેન્ક યુ. એ મને પા વત્તા ર વત્તા સ વત્તા લ પાર્સલ કરી આપો, હું ઘરે જઈને પી લઈશ. એટલે કે કાલે સવારે ચા પણ ચા વાળાને ત્યાં નહીં પીવાની, એટલે પૂરા 2 રૂપિયાની બચત. શું? પપ્પા, શું છે આ? શું? આઈ મીન, તમે કોણ છો? ઓહ, આઈ એમ સોરી. આ બધી ગણતરીમાં હું મારું નામ કહેવાનું જ ભૂલી ગયો. મારું નામ છે કુલ્લુ. કુલ્લુ? તો મનાલીથી કેવી રીતે છૂટા પડી ગયા? મારું એકચ્યુઅલ નામ છે કુ વત્તા લ વત્તા દી વત્તા પી ઇઝ ઇક્વલ ટુ કુલદીપ. તમને આવડી ગયું? સંગ તેવો રંગ. પાર્થ બેટા એક મિનિટ. બાય ધ વે, તમે બચત સિવાય જીવનમાં બીજું કરો છો? જી, હું એક સોફ્ટવેર એન્જિનિયર છું અને મારો પગાર છે 80,000 રૂપિયા. અરે વાહ 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 વાહ, સરસ સરસ સરસ. આપણે તો કોઈ ભલતું જ સમજી બેઠેલા. તમે લોકો ક્યાં અટકી ગયા? ચા પાર્સલ આપો ને. છોકરો સરસ છે નહીં દિશા? એલા સંદીપડા કેટલી વાર છે વાંદરા? એ આવ્યો. મમ્મી, આ કેવો લાગે છે? મમ્મી આજો. વાહ, એલા તે આ કોટ ઠઠાડ્યો, આ પહેરીને તો મેં તારી માને પસંદ કરી હતી. એ બરાબર છે, પણ એવું લાગે છે કે ઉંદરડાના કોટ ના જ ગમતો. કા આવું બોલ્યો? આખો કોટ કોતરી કાઢ્યો છે. એ દરવાજો ખુલ્લો છે, કોઈ પણ હોય હાઈલા આવો. શું હું ગૃહ પ્રવેશ કરી શકું છું? પ્રવેશ થઈ ગયા પછી પૂછો છો? માફ કરજો, ભાવાવેશમાં આવીને હું કઈ ક્ષણે ગૃહ પ્રવેશ કરી ગઈ એ જ ના સમજાયું. લોહ વાહક ત્રિચક્રી યાનમાં મેં જ્યારે પ્રવેશ કર્યો ત્યારથી જ મારા હૃદયના ધબકારા વધી ગયેલા. શું છે કે હું જીવનમાં પ્રથમવાર કોઈ છોકરાને જોવા આવી છું. થાય બેટા, પહેલી વારમાં આવું થાય. બેસ તું બેસ. હા બેસ ઈપડા. શું છે, હું પણ પહેલી વાર પરેશને જોવા ગઈ હતી ને તો મારી હાલત તારા જેવી થઈ હતી હો. એટલે જ ઓલા પરીક્ષા મને રિજેક્ટ કરી હતી. તે પરેશના નસીબ હારા હો. જાઓ, તમને ખબર છે મારા બાપુજી આખા ગામમાં એમ કીધું તું કે ગીતાએ પરેશને ફેલ કર્યો.
બેટા તારું નામ શું છે? મારું નામ મનોકામના મુક્ત માધુર્ય મમતા મૃણાલિની. આ નામ છે કે એડ્રેસ? હા, મારું સંસ્કૃતનું નામ છે. તો ગુજરાતીમાં શું નામ છે? મંજુ. માં એટલે હું તારી માં છું. અરે એમ નહીં આવે, જેમ કે આ ચારુ અને પાર્થ એકબીજાને પા અને ચા કરીને બોલાવે છે ને, એવી રીતે હું આને માં કરીને બોલાવીશ. મંજુ, તને ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? જી ના, પથદર્શક યંત્રના મદદથી. પથદર્શક યંત્ર? આઈ થિંક એ જીપીએસ સિસ્ટમની વાત કરે છે. જી હા. નટખટ. તમારી હોબી શું છે? મારો શોખ છે શબ્દકોશ પર વહેલી પરોઢથી લઈને મધ્યરાત્રિ સુધી દૃષ્ટિગોચર કરતા રહેવાનું. એલી તું ભણી કેટલું? હું એટલું બધું ભણી છું ને કે હવે હું પોતે જ ભૂલી ગઈ છું કે મેં કેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. છતાં કેવું હોય તો BA, MA, MPhil, PhD, ડબલ PhD. બસ બસ દીકરા બસ. જોયું વાંદરા, ઓડી આ કેટલી બધી ડિગ્રીઓ લઈને ફરે છે અને તારી પાસે એક ડિગ્રી ના મળે. તમે ખુસર ખુસર બંધ કરો. જે કેવું હોય સામે કયો મારી જેવ. અને મને આ છોકરી છે ને સંદીપની વહુ તરીકે એકદમ પસંદ છે હો. હવે જેમ બને તેમ જલ્દી સંદીપના લગ્ન પતાવી દઈએ. બેટા, તને અમારો સંદીપ પસંદ આવ્યો કે નહીં? જી. એલા છોકરીઓ શરમાઈ, આપણે ન શરમાવાય ઘેલા. ગુલ્લુ, છોકરો તો તું આમ ઇન્ટરેસ્ટિંગ છે. 141 + 1 = 142. તમે આવું કહેનારા 142 ની વ્યક્તિ છો. મને લાગે છે કે આ જમતી વખતે પણ છે ને કેલ્સી લઈને બેસતો હશે અને જમતી વખતે તેના કોડિયા કેલ્ક્યુલેટ કરીને ગણતો હશે. ગણતરી બાદ છોકરો તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો. જો ગુલ્લુ, અમે અમારી દીકરીના લગ્ન કરાવવા માંગીએ છીએ, જેમ બને એમ જલ્દી કરાવવા માંગીએ છીએ, એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી ને કે અમે અમારી વાછરડીને આમ કોઈ પણ ખૂટે બાંધી દઈએ. પાછળથી છાપામાં તો તમે કન્યાનો ફોટો આપ્યો હતો, લગ્ન ગાયના કરાવવા માંગો છો? પાર બેટા, આ કેમ તારા જેવા જોક્સ મારે છે? અરે બેટા, દીકરી એટલે સાક્ષાત ગાયનું સ્વરૂપ કહેવાય. અને આટલી શોર્ટ નોટિસમાં લગ્ન કરાવવાના હોય તો થોડીક તકેદારી તો રાખવી પડે ને. હા. જેમ હું અમારા કેલ્ક્યુલેટરનું ધ્યાન રાખું છું. તમને ખબર છે, એક વખત હું આ કેલ્ક્યુલેટર કશે ભૂલી ગયો હતો તો પૂરા 3 દિવસ સુધી નતો જમી શક્યો. વાહ. તો બેટા, જે રીતે તું તારા કેલ્ક્યુલેટરનું ધ્યાન રાખે છે ને, એ જ રીતે લગ્ન પછી તું અમારી દીકરીનું કેટલું ધ્યાન રાખી શકીશ એ વિશે અમે તારી એક પરીક્ષા લેવા માંગીએ છીએ. હું તૈયાર છું, તમે ચિંતા નહીં કરતા. આ પરીક્ષામાં હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરું. ભલે. તો હવે ધાર કે તારા લગ્ન થઈ ગયા છે અને તારી પત્ની બીમાર છે, તો તું એનું ધ્યાન કઈ રીતે રાખીશ? અરે, તારી પત્ની બીમાર છે, એમાં શરમાવાનું ના હોય. ધ્યાન કઈ રીતે રાખી છે બોલ. એની માટે સામે કોઈ બીમાર હોય તો હું કહી શકું કે હું શું કરીશ. જૈસી બીમારી વૈસા ઇલાજ. સમજી ગયો. દિશા બેટા, ચાલ જરા માંદા પડવાની એક્ટિંગ કરતો બેટા. હું બીમાર છું. હું ખૂબ બીમાર છું. દિશા, તું કોઈનો ખૂબ આભાર માનતો ને એવું લાગે છે. દિશા બેટા, પ્લીઝ જરા હવે સિરિયસલી એક્ટિંગ કરતો. અંકલ, હું તૈયાર છું. વેરી ગુડ. ચાલ હવે આપણે બધા પોતપોતાની પોઝિશન પર ગોઠવાઈ જઈએ. આવતા રહો ભાઈ, તમે અહીંયા આવતા રહો. આવો, તમે આ બાજુ આવો. હા, ચલો દિશા બેટા, રેડી? હા, ચાલ. તું સુઈ રહે, તને સારું લાગશે. પાત અંદર જઈને ધાબળો લઈ આવ. ભલે, તમારી પરીક્ષામાં મને સપ્લિમેન્ટરી તરીકે ઉપયોગ કરો. પણ આટલી ગરમીમાં ધાબળાનું શું કામ? તને ઠંડી લાગતી હશે વાલી. અરે પણ મેં ઠંડી લાગવાની એક્ટિંગ કરી જ ક્યાં છે? હવે તું એક્ટિંગ ભૂલી ગઈ, એમાં તારો વાંક છે. આવી ગયો ધાબળો, આવી ગયો. તું સુઈ જા, હું તને ધાબળો ઓઢાડી દઉં છું. લે.
મને બહુ ગરમી લાગી રહી છે. એક કામ કરું, હું બીમારી બદલી નાખું. હા, G વત્તા T વત્તા G ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય ચીટિંગ. પાર્થ, અંદર જઈને થર્મોમીટર લઈ આવ. હમણાં જ લઈ આવું છું. મને છે ને વાલી તું સૂઈ જા. આવી ગયું. હા. થર્મોમીટર આવી ગયું. ગુડ ગુડ. હવે અંદર જઈને ગરમ ચા લઈ આવ પાર્થ. અરે આ તો મજાક કરી રહ્યો છું. અરે અહીંયા મારી બેન બીમાર છે ને તમને મજાક સૂજી રહી છે અત્યારે. આ તો પેશન્ટને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. શું છે ને, દર્દી આથી સારો થઈ જાય છે. લાફ્ટર થેરાપી. યુ સી. વાલી, મોઢું ખોલ. અરે આ શું, ટેમ્પરેચર તો એકદમ ઓછું છે. આ થર્મોમીટર બરોબર એક્ટિંગ નથી કરી રહ્યું. જ્યાં સુધી ટેમ્પરેચર નહીં ખબર પડે ત્યાં સુધી દર્દીનો ઈલાજ નહીં થાય. શું કરું? હા, કેટલું આવ્યું? ઓ માય ગોડ, 103 ડિગ્રી. પાર્થ, અંદર જણે મીઠું અને પાણી લેતો આવ. આપણે પાણીના પોતા મૂકવા પડશે. ભલે. આ 103 ટેમ્પરેચર નીચે લાવવા માટે કેટલા મિનિટ પોતા મૂકવા પડશે? આવી ગયા. પાણી અને પોતા આવી ગયા. હું પાણીના પોતા મારા માટે નહીં મૂકું, મને પિમ્પલ થઈ જશે. હું તારી એક પણ વાત સાંભળવાનો નથી. તને સહેજ પણ તારી પરવા નથી. મેં કહ્યું ને, મારા માટે પાણીના પોતા નહીં મૂકો. તું સુઈ જા નહીં તો ગબ્બરને બોલાવીશ. ઓ ભાઈ, ઓ આ છે ને તમારી વાઈફ બીમાર પડી છે, તમારું છોકરું નહીં. અને છે ને ગબ્બરને કોઈ બીજો ગબ્બર ન ડરાવી શકે. ભૂલી ગયો, મારા ખ્યાલથી તને 3 ક્રોસિનથી સારું થઈ જશે. 1 ક્રોસિન 1.5 રૂપિયાની, એટલે 3 ક્રોસિનના 4.5 રૂપિયા. અને રિસોચિન મલેરિયા ના થાય તે માટે, એટલે 1 પેકેટના 20 રૂપિયા. ઉલ્લુ, તારો જન્મ કેમિસ્ટની દુકાનમાં થયો છે? ના, મારો જન્મ કેલ્ક્યુલેટરની ફેક્ટરીમાં થયો હતો. હું નાનપણથી જ કેલ્ક્યુલેટરની જોડે રહીને જ મોટો થયો છું. પપ્પા, હું બીમાર પડીશ અને ટેમ્પરેચર માપવું પડશે તો આ શું મારા મોઢામાં કેલ્ક્યુલેટર નાખશે? તું બીમાર પડીશ તો મારા કેટલા ખર્ચા વધી જશે તેનો અંદાજ છે તને? અને સાહેબ, તમે તમારી દીકરીનું મેડિક્લેમ કરાવ્યું છે? ઓ ભાઈ, ઓય અત્યારે એ બધું રહેવા દો ને. મારી દીકરીનો ઈલાજ કરો તમે. દવા શું ચીજ છે? હું દુઆથી મારી વાઈફનો ઈલાજ કરીશ, પ્રેમથી મારી વાઈફનો ઈલાજ કરીશ, વાલનો ધાબળો ઓઢાડીશ અને હુંફાળી ખીચડી બનાવીને ખવડાવીશ મારી વાલીને. ખરેખર જીતી લીધું તે મારી દીકરીનું જીલ જીતી લીધું ભાઈ. હા, તું મારી દિશા માટે પરફેક્ટ મેચ છે. હા મમ્મી. શીખો, આ કલ્લુ પાસેથી કંઈક શીખો. હે, તું પેલા છે ને બીમાર પડવાની એક્ટિંગ તો કર. નહીં, તું નહીં કરતી, એક્ટિંગ રહેવા દેજે. તું એક કામ કર, સૌથી પહેલા છે ને એક્ટિંગ ક્લાસીસ જોઈન કર. દીવા, પપ્પા, બહુ થયું હવે. હું મારા મમ્મી પપ્પાને બોલાવી લઉં જો બધું ફાઇનલ થઈ ગયું હોય તો? બોલાવી લો. અમારો જમાઈ બનવાના તારામાં તમામ ગુણ છે. દિશા, I વત્તા લવ વત્તા યુ ઇઝ ઇક્વલ ટુ I લવ યુ. જો મંજુ, અમને સંદીપના લગ્નની બહુ જલ્દી છે. અમને પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ જવાની ઘણી જ ઉત્કંઠા અને ઉત્સુકતા છે. અમને એટલે હું પોતાને માનવાચક સંબોધન કરીને બોલાવું છું. અચ્છા, તો શ્રી મંજુ, તમને લગ્ન કરવાની કેમ આટલી જલ્દી છે? હું પ્રેમના કુંડમાં ફરી પાછી સ્નાન કરવા નથી માંગતી. ફરી પાછી એટલે હું એકવાર પ્રેમમાં પ્રાણઘાતક આઘાત પામી ચૂકી છું. વેરી ગુડ. આમાં અતિ ઉત્તમ કહેવાની શું જરૂર છે? ના બેટા, એનો મતલબ કહેવાનો એમ છે કે તારે આ લગ્ન કરવા હારું છે ને એક નાનકડી પરીક્ષા આપવી પડશે. સૂક્ષ્મ શું? તમે કહેતા હો તો હું વિશાળકાય પરીક્ષા આપવા પણ તૈયાર છું. ધારી લે, તારી અને સંદીપની ફર્સ્ટ એનિવર્સરી છે. લગ્ન તિથિ? હા, એ જ. તો
પ્રથમ લગ્ન તિથિએ તું સંદીપને કઈ રીતના વિશ કરીશ? બહુ જ સુંદર પ્રતિકાત્મક વિચાર છે. હા, હું શું કરતી તને ખબર છે? શું? હું દર વખતે એની વરસીમાં આખા આદુના ભજીયા બનાવીને ખવડાવતી. એનો ચકોડાના પપ્પા મારી વરસીમાં હો. અને ઈ ભજીયા ખાઈને હું 3 દી સુધી ઘરની બાયણે ટાંટિયો નતો મેલી શકતો. એ તું મારી માટે આવો કોઈ એક્સપેરિમેન્ટ ના કરતી હો. કદાપી નહીં. હું આવી કોઈ પ્રયોગાત્મક વાનગી તમને ગ્રહણ કરવા નહીં આપું. આવું હું તમને ખરા હૃદયથી વચન આપી રહી છું. હું તો લગ્ન તિથિએ તમને મારા મૃગનયની નયનથી, કદમ ચાલતી મોહમય બનાવી દઈશ. અને તમારા અધરથી મારું નામ સાંભળી આ સૃષ્ટિની લયકારીમાં તાલાવંત થઈ તમને ગજશુંડથી સ્નાનવંત કરી તમારી અષ્ટભુજામાં સમાઈ જઈશ. અરે બસ, એના કરતા હું આદુના ભજીયા ખાઈ લઈશ. બાય ધ વે, તમને અઘરી ભાષા શીખવી કોણે? આ મારા હૃદયની ભાષા છે. આ મારી માતૃભાષા છે અને મને ગર્વ છે મારી માતૃભાષા પર. બાકી તમને સમજાઈ જાય એવી ભાષામાં કહું તો હું પ્રેમમાં પાગલ થયેલી રાધાની જેમ મારા હાથેથી બનાવેલી શ્યામ પ્રિય ખીર તમને ખવડાવીશ. વાહ, શ્યામ પ્રિય ખીર. વાહ, ભાગ્યવંતી છે, સૌભાગ્યવંતી છે, ગુણવંતી છે આ છોકરીઓ. આ છોકરી મારા ઘરની અને મારા દીપડાની બહુ બનશે. હા તો બસ, નક્કી થઈ ગયું. જેમ બને તેમ જલ્દીથી આ બંનેના લગ્ન પતાવવા પડશે. હું મારી જનની અને જનેતાને કવડાવી દઉં છું. તેઓ શ્રી આવીને તમને મળી જશે. વાંદરા, મેં તને કેટલી વાર કીધું કે આપણે ન શરમાય, છોકરીઓને શરમાવાનું હોય. છોકરીઓ શરમાય તો તમે પણ વિદ્યા આંટીને જોઈને શરમાતા હો છો ને? મૂંગો રહેજે. બેભાન અવસ્થામાંથી સભાન અવસ્થામાં આવો. અત્યારથી જ ખોવાઈ ગયા. કંઈ પણ કહો, પણ જોડી જામે છે મારી દિશાની અને કુલ્લુની. જાણે જમ્મુ અને તાવી. જમાઈ કોણે પસંદ કર્યો છે? અરે છાપામાં જાહેરાત આપવાનો આઈડિયા કોનો હતો? લે, આવી ગયા લોકો. અરે આ આમની સાથે કોણ છે? કુલ્લુ, કુલ્લુ તું અહીં શું કરે છે? મનાલી, તું અહીંયા શું કરે છે? કુલ્લુ, તે અહીંયા શું કામ પ્રયાણ કર્યું છે? મનાલી નહીં, ઈવડી એનું નામ તો મંજુ છે. મંજુ. હું જાણું છું, પણ હું મંજુને પ્રેમથી મ વત્તા ના વત્તા લી = મનાલી કહીને બોલાવું છું. અને અમારા બધા મિત્રો અમને પ્રેમથી કુલ્લુ મનાલી તરીકે ઓળખે છે. હું જાણું છું કે તે અહીંયા શું કામ પ્રયાણ કર્યું છે. જો તું એકવાર મારી વાત સાંભળી લે. ના, તારી વાત સાંભળવા મારા કાનેન્દ્રિય અક્ષમ છે. તે મારું હૃદય ભંગ કર્યું છે. ના સખી, હું મારા કેલ્સીના સમ ખાઈને કહું છું, જે થયું એમાં મારો વાંક નહોતો. એટલે તને લાગે છે કે જે થયું એમાં મારો દ્રષ્ટિભ્રમ હતો? કે પછી તારા દ્વારા આચરાયેલો જુઠ્ઠાણાનો દ્વંદ? બોલ સખા, તે મને શું કામ છે આપ્યો? હું તો ખરા હૃદયથી તારા ચરણોની સેવા કરવા માંગતી, પણ તે તો જોડા જ બદલી નાખ્યા. ઓ મિસિસ શબ્દકોશ, હવે આ કુલ્લુ મારો જમ્મુ થઈ ગયો છે, સમજી? એનો કહેવાનો અર્થ એ છે કે એ હવે અમારો જમાઈ છે. અને મંજુ, હું તારો સંજુ, આઈ મીન સંદીપ. ગઈકાલ સુધી હું અને મંજુ એકબીજાના હતા. અમારી સ વત્તા ગા વત્તા ઈ = સગાઈ થઈ ગઈ હતી. અને અમારી મધ્યમાં થોડી વાતોમાં ઘર્ષણ થઈ ગયું, એટલે બંને જીવ અલગ થઈ ગયા. અને પછી અમે એટલા ઝઘડ્યા કે એકબીજાને કહેવા લાગ્યા કે મારા વગર તને કોઈ નહીં પરણે, અને એ કહેવા લાગી કે તારા સિવાય ઘણા મારી માટે રાહ જોઈને બેઠા છે. અને એમાં અમારા બંને વચ્ચે શરત લાગી કે જોઈએ છે સૌથી પહેલા કોના લગ્ન થાય છે. અને
અમે અહીંયા આવી ચડ્યા। અહમના ટકરાવમાં અમે અમારા પ્રેમને વિસરી ગયા અને એકબીજાના વેરી બની ગયા। ખરેખર મંજુ, અહમના આંકડા ગણવામાં ને ગણવામાં આપણે આપણા વચ્ચેનો પ્રેમ ભૂલી ગયા। મંજુ, મને માફ કર, પ્રેમની ગણતરીમાં મેં તને અન્યાય કર્યો છે। માફી મંજુ, માફી। અરે માફી તો મારે માંગવી છે। ઉલ્લુ, મનાલી, ઉલ્લુ, મનાલી। લો ખોદ્યો પહાડ ને નીકળ્યો ઉંદર એવી વાત થઈ આ તો। એ કદાચ આને જ ડેસ્ટિની કહેવાતી હશે। પ્રેમ કરનારા બે જીવોને આમ અલગ કરવા છે ને એ બહુ મોટું પાપ છે। હકીકતમાં આ લોકો છે ને ભલે ગમે એટલું ઝઘડ્યા હોય પણ આજે એ બંને વચ્ચે ખરેખર ખૂબ પ્રેમ છે। સોરી દિશા, ક્ષમા યાચું છું સંદીપ। અમને આશીર્વાદ આપો કે આજ પછી અમે ક્યારેય ના ઝઘડીએ અને ક્યારેય છૂટા ના પડીએ। અરે બે જણા ખૂબ ખુશ થાવ અને બધાને ખુશ કરો। અરે પાછા દિશાના લગ્ન થતા રહી ગયા। આજ તારી ડેસ્ટિની લાગે છે। પાર બેટા એક વસ્તુ મેં છે ને જોઈ છે, કઈ પણ થઈ જાય આ બંને છોકરીઓ છે ને ક્યારે ઝઘડવાનું તો છોડતી જ નથી। પપ્પા, આદત છે મજબૂત, આજ આ લોકોની ડેસ્ટિની છે। બસ આજ પછી છે ને એક પણ છોકરાને છે ને દિશાના લગ્ન માટે અહીંયા બોલાવવાના નથી આપણે। આ છોકરાઓએ સપનામાં એ વિચાર્યું નહીં હોય કે જે ફોટા છોકરીને જોવા માટે આપેલા એ આજે કચરાના ડબ્બામાં જઈ રહ્યા છે। અરે ડબ્બા જેવા છોકરાઓ ડબ્બામાં જ જવા જોઈએ। મમ્મી, આ તો નસીબની વાત છે, બાકી આપણી ડબ્બી પણ કાંઈ ઓછી નથી। અરે એ છોકરાઓએ બધાએ વિચાર્યું હશે કે એ લોકોના લગ્ન આપણી ડબ્બી આપણી દિશા સાથે થશે તો દિશા એ લોકોના ઘરના બધા જ કામ કરશે, જેમ કે કપડા, પોતા, ઝાડુ, વાસણ વગેરે વગેરે વગેરે। અને એ બધા છોકરાઓ શું મસ્ત આમ પગ પર પગ રાખીને બેઠા હશે। અરે જા આવા બધા જ છોકરાઓ છે ને એ કચરાના ડબ્બામાં જ જવા જોઈએ। પણ પપ્પા, આમ પણ લગ્ન પછી પતિઓનું જીવન તો કચરા જેવું થઈ જતું હોય છે, નહીં? હા, એટલે તો અમિતજીએ કહ્યું છે ને, શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વગડ ભલો ને કચરો બારે માં। અમિતજી, હા, અને એ પણ આટલું શુદ્ધ ગુજરાતીમાં। જી હા પપ્પા, એ કચરો છે, કચરો નહીં। હે શ્રીનાથજી બાવા, જો મારા દીપડાના મેરેજ નક્કી થઈ ગયા ને તો મારા હસબન્ડ સિંગાપોર સુધી ઊંધા હાલતા આવશે હો। કેવી બૈરી છે મારી એને સિંગાપુરમાં એક મંદિર ગોતી કાઢ્યું છે। અરે ગીતા, થોડીક તો દયા ખા તારા વર ઉપર। અને એક બીજી વાત, તારી આ માનતામાં છે ને કોઈ ભલીવાર નથી હો। જાઓ આજ સુધી મારી કોઈ પણ પ્રેન્ક ફેલ નથી ગઈ, પણ આ વખતે આ ફેલ થવાની છે। કેમ? અરે હું કેમ? સિંગાપુર છે ને ત્યાં હું ઊંધે માથે હાલી ન જઈ શકું। હોય છે મોટો બધો દરિયો આવે અને મને તરતા તો આવડતું નથી। ના, સિંગાપોર મહારાષ્ટ્રમાં છે। અક્કલ મઠી, ઈ મહારાષ્ટ્રમાં છે ને ઈ સિંગાપુર નથી, ઈ સિંગળાપુર છે। શનિ મહારાજ નું અહીંયા મંદિર છે, શનિ સિંગળાપુર કહેવાય એને। અને એક બીજી વાત સાંભળ, તું ગમે એટલી માનતા એવું માની લઈશ ને તોય સંદીપડાનું કાંઈ થવાનું નથી। ચૂનું